ચાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પગથિયા નંબર કેટલા, તો કે 14. આ 14મું પગથિયું જે છે તે આપણા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વનું સાબિત થવાનું છે. શા માટે? તો કે આજે ચર્ચા કરવાના છીએ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આ ગુજરાતીમાંથી અંગ્રેજી કરતી વખતે ચાલુ ભૂતકાળના વાક્યોનું અંગ્રેજીમાં કઈ રીતે રૂપાંતર થાય છે તેની આજે ચર્ચા કરવાના છીએ. તો હવે આ જે સરસ મજાનો ટોપિક જે છે તેને એકદમ સારી રીતે માણવા માટે આપે છેલ્લે સુધી વિડીયોની સાથે જોડાવાનું છે અને કેવો આપણે વિડીયો લાગે છે તે ચોક્કસથી મને પ્રત્યુત્તર આપવાનો છે. તો આની અંદર આપણે કઈ બાબતની ચર્ચા કરશું? તો કે પાસ્ટ ટેન્સની સમજૂતી કેવી છે, તો કે સરળ સમજણની સાથે ઉત્તમ ઉદાહરણો લેવાના છે અને અભ્યાસ માટે ઉપયોગી થાય તે પ્રકારનું કન્ટેન્ટ આજે આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો હવે આ 14મા પગથિયાની અંદર જે ચર્ચા કરીએ તેને જોઈએ અને માણીએ કે કઈ રીતે આ બાબત જે છે તે આપણને ઉપયોગી થવા જઈ રહી છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે કહેવાની ઈચ્છા થાય કે વોટ ડુ યુ મીન બાય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ? તો આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે છે તે ખરેખર છે શું, ક્યારે વપરાય, કેવી રીતે વપરાય, તો એની ચર્ચા કરીએ. તો ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમય અથવા તો કોઈ એક સમયે કોઈ ઘટના ચાલુ હતી તેવું દર્શાવવાનું છે. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ આપણે અભ્યાસ કરવાનું ગયા વર્ષે XYZ ધોરણની અંદર ચાલુ હતો તેવું દર્શાવવું હોય તો તેને રજૂ કરવા માટે વપરાતો કાળ એટલે આ ચાલુ ભૂતકાળ છે. આપણે એમ કહીએ કે ગઈકાલે અમે બપોરે જમતા હતા, તો જમવાની ક્રિયા જે તે 10-15 મિનિટ સુધી ચાલી હતી તેવું કહી શકીએ. પછી આપણે કહીએ કે ભાઈ ગઈકાલે અમે ક્રિકેટ રમતા હતા તો રમી રહ્યા હતા. તો આ રીતે જ્યારે આપણે ચર્ચા કરવાની થાય છે ભૂતકાળમાં કોઈ ઘટના ચાલુ હતી તેવું દર્શાવવા, તો ત્યારે વપરાય છે. તો અહીંયા આપણે જોઈએ એની વ્યાખ્યા શું કરી છે કે ભૂતકાળનો એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ચાલુ રહેલી ક્રિયા દર્શાવવા માટે. નિશ્ચિત સમય છે કે જે તે સમયે આ ક્રિયા આવી રીતે ચાલુ હતી તેવું દર્શાવવા માટે આ આપણને વપરાય છે એવું કહેવામાં આવ્યું છે. તો આ જે છે એના ક્લુ જે છે એટલે કે તેની જે નિશાનીઓ છે તેની ચર્ચા કરીએ. તો જોજો એમાં કે નિયમ શું છે તેના, કે જ્યારે ચાલુ ભૂતકાળ આવે છે ત્યારે કઈ બાબતને ધ્યાનમાં રાખવાની હોય છે. તો સૌપ્રથમ સ્ટેપ નંબર 14 14મા પગથિયાની અંદર ચર્ચા કરીએ તો જુઓ જોઈએ કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ચાલુ રહેલી ક્રિયા દર્શાવવા માટે કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવું ત્યારે આ વપરાય છે. પછી બીજું શું કીધું છે? એક ક્રિયા ચાલુ હતી ત્યારે બીજી ક્રિયા બની. બે ક્રિયા કેટલી? તો કે બે, એક નહીં. એક ક્રિયા ચાલુ હતી તે સમય દરમિયાન બીજી ક્રિયા છે તે બને છે, ઘટે છે ઘટના. તો આ રીતે બે ઘટનાઓને જોડવા માટે આ કાળનો ઉપયોગ કરવામાં આવે છે. પછી શું કહે છે? એક સાથે બે ક્રિયાઓ ચાલી રહી હતી. જ્યારે આ ક્રિયા હતી ત્યારે આ પણ ચાલતી હતી. તો પેરેલલ બે ક્રિયા જ્યારે ચાલતી હોય ત્યારે પણ દર્શાવવામાં આવે છે. એક ક્રિયા ચાલુ હતી ત્યારે બીજી બની ત્યારે, અથવા ભૂતકાળમાં જે તે સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેવું. તો આ ત્રણ બાબતો જે છે તે આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખશું તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે વાક્ય બને છે. હવે એની વાક્ય રચનાની સિમ્પલ ચર્ચા કરીએ તો અહીંયા જુઓ જોઈએ સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વર પ્લસ વર્બ આઈએનજી અને પ્લસ ઓબ્જેક્ટ, પાછળ અન્ય શબ્દો હોઈ શકે છે. આ જે છે તેનો એક એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવશે. જો આપણે સબ્જેક્ટ તરીકે દાખલા તરીકે લઈએ, આપણે કહીએ કે હી, પછી હીની સાથે શું આવશે? તો કે હી વોઝ. પછી કાર્ય શું છે? તો કે ડ્રાઇવિંગ. હી વોઝ ડ્રાઇવિંગ અ કાર. હી વોઝ ડ્રાઇવિંગ અ કાર. તે કાર ચલાવી રહ્યો હતો. આપણે અહીંયા નિશ્ચિત સમય લઈએ તો દાખલા તરીકે કહું તમને તો નિશ્ચિત સમય તરીકે આપણે લઈએ કે યસ્ટરડે. તમે જુઓ જોઈએ કે તે ગઈકાલે કાર ચલાવી રહ્યો હતો. આ ચલાવવાની ક્રિયા ચાલુ છે તેવું દર્શાવવા માટે વપરાય છે. બરાબર? આ રીતે તમે જોશો તો કઈ રીતે વપરાય છે તે ખ્યાલ આવશે. બીજી બાબત કે આ જે ક્રિયાઓ છે આની પણ એકાદું એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવશે તમને. તો જો એક્ઝામ્પલ એનું તો અહીંયા જે છે કે આપણે કહીએ કે વેન આઈ વોઝ સ્પીકિંગ. વેન આઈ વોઝ સ્પીકિંગ, હું જ્યારે બોલી રહ્યો હતો ત્યારે. બરાબર? માય બ્રધર કેમ. હું જ્યારે બોલી રહ્યો હતો ત્યારે મારો ભાઈ આવ્યો. જુઓ જો અહીંયા તો આ ક્રિયા જે છે તે બોલવાની ક્રિયા ચાલુ હતી તે સમય દરમિયાન એક બીજી ઘટના ઘટે છે. શું નહીં? તો કે ભાઈને આવવાની. તો
તો આ રીતે તમે જોશો કે બે ઘટનાઓ જ્યારે રજૂ કરવી છે ત્યારે આ વપરાય છે, બરાબર. તો આ રીતે દરેક વાક્ય જે છે તે કઈ રીતે બનશે તેની આપણે ચર્ચા કરીએ. ચાલો જોઈએ. એના પછી તો તમે ખ્યાલ હશે કે સાહેબ આ ભૂતકાળ જે છે તેને ઓળખવો કઈ રીતે. એની પાસે તમે કહેશો ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ માટે કયા કયા શબ્દ જે છે તે યાદ રાખવાનું. 13 સ્ટેપ નહીં, સ્ટેપ નંબર 14ની વાત છે અહીંયા. તો અહીંયા કેવું હોય તો કે રહ્યું હતું, રહી હતી અથવા રહ્યા હતા. તો આ ત્રણમાંથી એક. આના સિવાય ઘણી વખત જુદી રીતે પણ રજૂઆત કરવામાં આવેલી હોય છે. બીજી બાબત કે ચાલુ કાળની અંદર આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ તો કર્તાની સાથે વોઝ વર્ક ક્યારે આવશે તે આપણે જોઈ લઈએ ટૂંકમાં, બરાબર. તો જ્યારે આઈ હોય અથવા હી અથવા સી અથવા ઇટ, તો આ બધાની સાથે શું આવશે તો કે વોઝ આવે છે, બરાબર. અને બીજું કર્તા તરીકે શું હોય તમને કહેવામાં આવે કે અહીંયા શું તો કે ધેય, પછી યુ, પછી શું આવે તો કે વી. આ હોય તો તેની સાથે શું આવે છે તો કે વર, બરાબર. તો જો આ રીતે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ કરતા જ્યારે આપણી સમક્ષ વપરાય છે ત્યારે તેની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવે છે, બરાબર. અને તેના સિવાય ક્રિયાપદના આઈએનજીના નિયમ છે તે પણ થોડા આપણે જોવા જરૂરી બને છે. તો એની ટૂંકી ચર્ચા કરી લઈએ. તો સામાન્ય રીતે ક્રિયાપદને અંતે શું લગાડવામાં આવે છે તો કે આઈએનજી. ફોર એક્ઝામ્પલ કહું તમને કે રીડ. તો આ રીડ જે છે એને શું કહીએ આપણે તો કે રીડિંગ, બરાબર. આ સામાન્ય રીતે ક્રિયાપદની અંદર શું લગાવવામાં આવે છે તો કે આઈએનજી લગાડી દેવામાં આવે છે. તો બની જાય છે તે ક્રિયાપદનું જેને વર્તમાન કૃદંત તરીકે ઓળખીએ છીએ તે. બીજું એક્ઝામ્પલ લઈએ તો કહીએ વોક. તો શું થશે વોકિંગ, બરાબર. તો આ રીતે આ બને છે. ની વાત કરીએ તો બીજો નિયમ છે જો કોઈ ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય તો ઈને દૂર કરીને પછી આઈએનજી લગાડવાનું. ફોર એક્ઝામ્પલ કહું તમને કે ઈ આવેલો હોય. શું આવેલું હોય ઈ. તો આપણે એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે લઈએ લાઈક. તો શું થઈ જશે LIKING, લાઇકિંગ. ત્યાર પછી આપણે કહીએ લવ, LOVE. તો શું થઈ જશે લવિંગ. આ પ્રમાણે તમે જુઓ છો કે જ્યારે ઈ આવે છે તો એ નીકળી જાય છે અને પછી આઈએનજી લાગે છે. આ છે બીજો નિયમ. ત્રીજા નિયમની અંદર ચર્ચા કરીએ. જો કોઈ ક્રિયાપદની અંતે શું આવેલું તો કે વ્યંજન આવેલું હોય અને તેના પહેલાં એક જ સ્વર હોય તો છેલ્લા અક્ષરને બેવડાવીને પછી આઈએનજી લગાડવું. જુઓ જોઈએ કઈ રીતે તો કે આઈએનજી લગાડવાની વાત છે. ફોર એક્ઝામ્પલ તમને ચર્ચા કરું સીટ. જુઓ અહીંયા છેલ્લો અક્ષર ટી એટલે કે વ્યંજન છે અને તેના પહેલાં આઈ એટલે કે સ્વર છે. તો આ જ્યારે આવી રીતનું આવે છે ત્યારે શું કરવાનું છે તો કે છેલ્લા અક્ષરને ડબલ વખત લખવાનો અને પછી આઈએનજી લગાડવાનું છે. જુઓ જો અહીંયા SITTING, સિટિંગ. ત્યાર પછી આપણે કહીએ સ્ટોપ, STOP. તો શું થઈ જશે STOP. પણ કેવી રીતે તો કે ડબલ પી કરીને આઈએનજી લગાડવાનું. STOPPING આની. અને હવે ચોથો અને છેલ્લો નિયમ, બરાબર. તો આ જે છે ચોથો નિયમ એમાં શું હોય છે તો કે જો કોઈ ક્રિયાપદને અંતે આઈ અને ઈ આવેલું હોય તો એમાંથી આઈને દૂર કરીને YING લગાડવું. દાખલા તરીકે ચર્ચા કરું તમને તો લાય. જો છેલ્લે કયા અક્ષર આવીએ તો IE, તો આઈને કાઢી નાખવાના છે અને LYING આ રીતે લગાડવાનું છે, બરાબર. ત્યાર પછી આપણે કહીએ ટાઈ, TIE. તો શું થશે TYING, બરાબર. તો આ આપણી પાસે કેટલા નિયમ છે તો કે ટોટલ નિયમ છે 4. આ ચારે ચાર નિયમ જે છે તેને યાદ રાખી લેવાના છે જેથી કરીને આપણે જ્યારે પણ વર્તમાન કૃદંત આવે એટલે કે આઈએનજી વાળું રૂપ આવે તો તેને એકદમ સિમ્પલ અને સરળ રીતે રજૂ કરી શકીએ, બરાબર. આ યાદ રાખો અને શક્ય હોય ન યાદ રહેતું હોય તો નોંધી લો તમારી ડાયરીમાં. 1-2 વખત રીડ કરો, ઓટોમેટિક આવડી જશે, બરાબર. ચાલો હવે તેના પછીની ચર્ચા કરીએ તો આપણી પાસે આવે છે વાક્યો. ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતે રૂપાંતર કરવું તેની ચર્ચા. તો પ્રથમ વાક્ય છે હું શાળાએ જઈ રહ્યો હતો. હું એટલે કે શું આવશે તો કે આઈ. પછી શું આવે તો કે આઈની સાથે વોઝ. આઈ વોઝ જવું એટલે શું થાય તો કે ગો અને એની પાછળ લાગે આઈએનજી. આઈ વોઝ ગોઈંગ. ક્યાં તો કે ગોઈંગ ટુ ધ સ્કૂલ. આઈ વોઝ ગોઈંગ ટુ ધ સ્કૂલ. ચાલો ત્યાર પછી તે ક્રિકેટ રમી રહ્યો હતો, બરાબર. તે એટલે શું કરીએ આપણે તો કે હી. પછી તેની સાથે શું આવે વોઝ.
હી વોઝ પ્લેઇંગ, બરાબર, હી વોઝ પ્લેઇંગ. શું રમે છે? તો હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ, બરાબર, તો આ ક્રિકેટ. પછી તે રસોઈ બનાવી રહી હતી, તો અહીંયા તે એટલે કે સી લઈએ આપણે, સી, પછી વોઝ કુકિંગ, સી વોઝ કુકિંગ. શું કરશું? તો કે ફૂડ એટલે કે રસોઈ, બરાબર. પછી જોઈએ અમે અંગ્રેજી શીખી રહ્યા હતા. અમે એટલે શું થશે? તો કે વી, તેની સાથે શું આવે? તો વર આવે છે. વી વર લર્ન, બરાબર, પણ પાછળ શું લગાડવાનું? આઈએનજી. શું શીખતા હતા? તો કે ઇંગ્લિશ. વી વર લર્નિંગ ઇંગ્લિશ. હવે પછીનું વાક્ય, બાળકો બગીચામાં રમી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે અંગ્રેજી થાય છે તે નોંધતા રહેશું, જેથી કરીને ખ્યાલ આવે. જો જઈ અહીંયા બાળકો, બાળકો એટલે કે શું આવશે? ચિલ્ડ્રન. પછી ચિલ્ડ્રન પછી રમી રહ્યા હતા, તો અહીંયા હતા માટેનું અંગ્રેજી લઈએ. ચિલ્ડ્રનની સાથે શું આવશે? વર, ચિલ્ડ્રન વર. અને રમવું એટલે પ્લે, બરાબર, તો અહીંયા આપણે કહીએ પ્લે. પણ એની પાછળ શું લગાવીશું? તો કે રમી રહ્યા હતા એટલે આઈએનજી લગાડીએ, પ્લેઇંગ. અને ક્યાં રમે છે? તો સમય સૂચક, સમયને પણ સ્થળ સૂચક શબ્દ હતો, બગીચામાં, તો શું કહીશું આપણે? ઇન ધ પાર્ક. ચાલો, આ રીતે. હવે પછી હું ટીવી જોઈ રહ્યો હતો. હું એટલે કે આઈ, તો હું માટેનું પહેલાં લઈએ કે આઈ, પછી હતો એટલે શું આવશે? વોઝ. કઈ રીતે અંગ્રેજી બનાવવાનું? તો કે અહીંયા પહેલાં લેવાનું, પછી છેડેથી એમ ચાલતું હોવાનું, એટલે ઓટોમેટિક અંગ્રેજી બનતું જશે. જોજે, આઈ પછી વોઝ, જોઈ રહ્યો હતો, શું આવશે? વોચિંગ, વોચિંગ. અને શું જોઈ રહ્યો હતો? જો આ શબ્દ આવ્યો, પછી આ આવ્યું, ને હવે આને લઈ લઈએ તો વોચિંગ ટીવી. ચાલો, સમજાય? પછીનું વાક્ય, તે પુસ્તક વાંચી રહ્યો હતો. જુઓ જે આમાં પણ તે એટલે કે શું થશે? તો કે હી, પછી અહીંયા શું આવે? વોઝ. અને વાંચવું એટલે રીડિંગ. હી વોઝ રીડિંગ. શું વાંચી રહ્યો હતો? તો કે પુસ્તક એટલે કે બુક. હી વોઝ રીડિંગ બુક. આ પ્રમાણે. ચાલો મિત્રો, તો જોઈ શકો છો કે કઈ રીતે વાક્ય ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર થાય છે. ચાલો નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ. ચાલો, એના પછીનું વાક્ય છે તે શું છે? જુઓ જો અહીં કે તેઓ ગીત ગાઈ રહ્યા હતા. તેઓ એટલે કે ધેય, તો શું કહીશું આપણે? ધેય વર સિંગિંગ. શું આવશે? સિંગિંગ અ સોંગ. તેઓ ગીત ગાઈ રહ્યા હતા. પછી તમે મારી રાહ જોઈ રહ્યા હતા. તો તમે એટલે શું થશે? તો કે યુ, તેની સાથે શું આવે? વર. યુ વર વેઇટિંગ. શું આવશે? વેઇટિંગ. કે નહીં? તો કે મારી રાહ જોઈ રહ્યા હતા. વેઇટિંગ ફોર મી આપણે કહીએ, વેઇટિંગ ફોર મી, બરાબર. પછી અમે બસની રાહ જોઈ રહ્યા હતા. તો આપણે શું કહીશું? કે વી, પછી વર, ફરી વખત શું આવશે? ઉપર આવ્યું એમ, વેઇટિંગ. ચાલો, વેઇટિંગ. શું કીધું? કે બસની. વી વર વેઇટિંગ ઓફ, ઓફ શની છે? તો કે બસ. ઓફ બસ. બસની એવું કીધું છે એટલે ઓફ બસ, બરાબર. પછી તે પત્ર લખી રહી હતી. અહીંયા તેણી આવી છે, આપણે છોકરી છે, તો અહીંયા શું કહીશું? કે સી, તેના પછી શું આવશે? તો કે સી વોઝ. શું કરે છે? તો કે લખે છે. શું? તો કે પત્ર. રાઇટિંગ અ લેટર. ચાલો, પડે છે સમજણ? હવે પછી હું પાણી પી રહ્યો હતો. હું એટલે કે શું કહીશું આપણે? આઈ. આઈ વોઝ. પીવું એટલે કે ડ્રિંક, અને પાછળ લગાવીએ આઈજી. આઈ વોઝ ડ્રિંકિંગ. શું પીવું છું? તો કે વોટર, બરાબર. આઈ વોઝ ડ્રિંકિંગ વોટર. તેના પછી તેઓ કામ કરી રહ્યા હતા. તો તેઓ એટલે કે શું થશે? તો કે ધેય, તેની સાથે શું આવે? તો કે વર. ધેય વર ડુઈંગ. ધેય વર ડુઈંગ. શું કરી રહ્યા હતા? તો કે વર્ક. ધેય વર ડુઈંગ વર્ક, બરાબર. ત્યાર પછી છોકરીઓ નાચી રહી હતી. છોકરીઓ એટલે શું કહીશું આપણે? ગર્લ્સ. ગર્લ્સ, તેની સાથે શું આવશે? વર.
ગર્લ્સ વર ડાન્સિંગ. ચાલો સમજાય છે? તો છોકરીઓ નાચી રહી હતી. બરાબર મિત્રો? તો આ છે અંગ્રેજીનું ગુજરાતીના અંગ્રેજી વાક્યો. અને હજુ આગળ જોઈએ કેટલાક વાક્ય છે તે આપણી પ્રેક્ટિસ માટે ચર્ચા કરીએ. અને તેની અંદર જોઈએ શું કહે છે પહેલું જ વાક્ય, તો કે શિક્ષકો ભણાવી રહ્યા હતા. શિક્ષક એટલે શું થશે? તો કે ટીચર. તો આપણે કહીએ ટીચર. તેની સાથે શું આવે? તો કે વોઝ. ભણાવવું તો ટીચિંગ. બરાબર? ટીચર વોઝ ટીચિંગ. ભણાવી રહ્યા હતા. પછી તે બજારમાં જઈ રહ્યો હતો. તે એટલે કે શું કહીશું આપણે? હી વોઝ. પછી શું આવશે? હી વોઝ ગોઈંગ. ક્યાં? તો કે ઇન ધ માર્કેટ. ઇન ધ માર્કેટ. બરાબર? ચાલો નેક્સ્ટ જઈએ. હું મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. હું એટલે કે આઈ વોઝ. વાત કરો એટલે શું? તો કે ટોક. અને પાછળ લગાવી આઈએનજી. આઈ વોઝ ટોકિંગ. કોની સાથે? તો કે વિથ ફ્રેન્ડ. વિથ મારા મિત્ર, ખાલી મિત્ર છે એટલે શું? વિથ ફ્રેન્ડ. વિથ ફ્રેન્ડ. ચાલો સમજાય છે મિત્રો? હવે પછીનું વાક્ય છે અમે ફોટો ખેંચી રહ્યા હતા. અમે એટલે કે વી. પછી શું આવશે? તો કે વીની સાથે શું આવે? વર. અને ખેંચવું એટલે કે ટેક. બરાબર? પણ ટેક જે છે એનું શું થઈ જશે? ટેકિંગ. બરાબર? વી વર ટેકિંગ ફોટો. અ ફોટો. ચાલો તો આ રીતે પછીનું વાક્ય પક્ષીઓ ઉડી રહ્યા હતા. પક્ષીઓ એટલે શું થશે? તો કે બર્ડ. પણ બહુવચન છે એટલે આપણે લગાવશું બર્ડ્સ. બર્ડ્સ. તેની સાથે આવે વર. બર્ડ્સ વર ફ્લાઇંગ. બરાબર? તો આ છે આ પ્રમાણે. પછી બાળકો હસી રહ્યા હતા. બાળકો એટલે કે શું થાય? તો કે ચિલ્ડ્રન. ચિલ્ડ્રન. પછી શું આવે? વર. અને હસવું એટલે કે લાફ. બરાબર? લાફ. LAU. પણ પાછળ શું લગાવશું આપણે? આઈએનજી. તો આપણે કે ચિલ્ડ્રન વર લાફિંગ. બાળકો હસી રહ્યા હતા. બરાબર મિત્રો? તો આ છે આપણા ગુજરાતીમાંથી અંગ્રેજીના વાક્યો. અને કેવો કાળ લાગ્યો તે આપણને ચોક્કસથી જણાવશો. આપને કંઈ ફાયદો થાય છે કે કેમ તે પણ મને પ્રત્યુત્તરમાં જણાવશો. તો આ હતા આજના આપણા વાક્યો. અને બીજી આપણે એક નમ્ર અપીલ છે કે જો આપ મારી ચેનલ સાથે નવા છો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને તમારા મિત્રોની સાથે ચર્ચા કરો. અને લાઈક કરવાનું ચોક્કસથી ભૂલતા નહીં.